ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા દહેજ ગામમાં એક્સિસ બેંકના એટીએમની અંદરથી ફરિયાદીની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ બદલી કરી તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી ફરિયાદીના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ લેતા હોવાની બૂમો ઉઠી હતી। આ બાબતે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે મામલે દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ ટીમોના પોલીસ કર્મીઓએ બનાવવાળી જગ્યાની બાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને વુમન સોર્સિસ આધારે મળેલી માહિતી આધારે સદર ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી શુભમ ઉર્ફે અંશુ અશોક કુમાર ત્રિવેદી, નીતિનસિંહ નકુલસિંહ, નિલેશ ઉર્ફે રજ્જુ રાકેશ કુમાર ત્રિવેદી અને આકાશસિંહ હરિદાસ સિંહને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી ઉપયોગમાં લીધેલા 2 મોટરસાયકલ કિંમત ₹75,000 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ કુલ 4 જેની કિંમત ₹35,000 તથા રોકડ ₹8,000 મળી કુલ ₹1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ આરોપીઓએ ભરૂચ સહિત સુરત, સચિન, પાંડેસરા અને ભરૂચ, દહેજ અને અંકલેશ્વરના ગુનાઓને અંજામ આપ્યો હતો।